وآله وسلم. اللهم صل على محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Baik, tetapi Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આપણો જે વિષય સુરત ઇખલાસનો જે હતો તે ગયા અઠવાડિયે આપણે એની ચર્ચા પૂરી કરી હતી અને એ ચર્ચા પૂરી કરવામાં આપણે 3 કુલની ચર્ચા બતાવી. એક હતી સૂરતુલ ફલક, કુલ અઉઝ બિરબ્બિલ ફલક. બીજી હતી સૂરતુલ નાસ, કુલ અઉઝ બિરબ્બિન નાસ. અને ત્રીજો જે કુલ હતો એ આપણે ગયા અઠવાડિયે બતાવ્યો હતો સૂરત અલ ઇખલાસ, કુલ હુવલ્લાહુ અહદ. આજે આપણે આ ચોથો કુલ શરૂઆત કરશું. એ છે સૂરત અલ કાફિરૂન. તો આપણે એની ચર્ચા ઉપર આવીએ એની પહેલાં મને ઇન્ટ્રોડક્શન આપવું છે એ હિસાબે કે આપણે આ સૂરાની સમજણી સરખી રીતે કરી શકીએ. પહેલી વસ્તુ આપણને જાણવાની છે તે આ છે કે આ સૂરો 109મો સૂરો છે કુરાન મજીદ. અને કાફિરૂન, અલ કાફિરૂનનો મતલબ થાય છે બહુ લિટરલી, એનું જે લિટરલી ડેફિનેશન છે તે આ છે ડિસબિલીવર અથવા અનફેઇથફુલ એટલે કે ફેઇથલેસ વન્સ, અથવા ગુજરાતીમાં આપણે કહીએ કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની માન્યતા ન રાખતો હોય, ઈમાન ન રાખતો હોય, આને આપણે કાફિરૂન કહીએ છીએ. આ જે શબ્દ કાફિરૂન છે જેનું ટાઇટલ સુરત અલ કાફિરૂન જે આવ્યું છે તે આ જે આયતો છે એમાં જે પહેલી આયત છે કુલ યા અય્યુહલ કાફિરૂન, આ શબ્દ જે કાફિરૂન છે ત્યાં આ પહેલી આયતમાં આપણને મળે છે. અને આ શબ્દ ગેવ ધ ટાઇટલ સુરત અલ કાફિરૂન. આ વધારે પડતા જે મુફસ્સિરો છે એ આપણને એમ કહે છે કે આ પર્ટિક્યુલર સૂરા જે છે એ મક્કામાં નાઝિલ થયું છે. અને આપણને એ પણ મળે છે ઇતિહાસમાંથી અને મુફસ્સિરો પાસેથી, સ્કોલર્સ પાસેથી, કે અલ માઉન જે 107મો સૂરો છે તે સૂરા પછી તરત જ સૂરત અલ કાફિરૂન નાઝિલ થઈ. અલ માઉન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સૂરા એઝ વેલ. આપણે આવશું જ્યારે વધારે પડતી ચર્ચા એના પર કરશું આપણે ઇન્શાલ્લાહ. માઉન એટલે સ્મોલ કાઇન્ડનેસ, નાની ભલાઈઓ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આના ઉપર આપણું ધ્યાન ખેંચે છે કે નાની નાની ભલાઈઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી જ્યારે સોસાયટીમાં, આપણી કોમ્યુનિટીમાં, આપણી ફેમિલીમાં નાની નાની આપણે જ્યારે કાઇન્ડનેસ કરીએ છીએ ને, તો એ જે પગલાઓ આપણે જે નાના નાના પગલાઓ લે છે ને, એ પગલાઓ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી યુનિટી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણી અખલાકની વ્યવહાર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે આ નાની જે ભલાઈઓ આપણે કરીએ છીએ એ ઇસ્લામી દીનમાં એક મોટો ભાગ છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આખું જે આપણે ચિતાર લેશું એનું જ્યારે એના ઉપર આવશું ત્યારે. અત્યારે આપણને એટલું જ સમજવાની જરૂર છે કે એ સૂરો અર્લી રેવલેશન એટલે કે અર્લી પાર્ટ ઓફ રેવલેશન જે આવ્યું છે એ અર્લી પાર્ટમાં આ સૂરો આવ્યો હતો, નાઝિલ થયો હતો. આપણને એ પણ મળે છે સ્કોલર્સ પાસેથી કે આ પર્ટિક્યુલર સૂરો એ કુરાનની વજનમાં ચોથો ભાગ છે. મતલબ કે 1/4 ઓફ ધ કુરાન એની આપણે કહીએ કે એનું વજન છે, સરખામણી થઈ શકે. એટલે એમ પડવાથી આ ચોથો ભાગ આપણે પડીએ છીએ. આ સૂરાને અન્ડરસ્ટેન્ડ જો સરખી રીતે આપણે કરીએ તો સ્કોલર્સ આપણને એમ સમજાવે છે કે આપણે ચોથા ભાગ કુરાનને સમજ્યા કહેવાય. એનું વજન છે. જેમ કે સૂરે કુલ હુવલ્લાહ 1/3 કહેવાય, એવી રીતે આ. અને આપણને એ પણ મળે છે સ્કોલર્સ પાસેથી કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે એની સુપરવેટરી નમાઝો પડતા હતા, જેને આપણે કહીએ છીએ નમાઝ નવાફિલ, ત્યારે આ 2 સૂરા ઉપર મહત્વથી એટલે કે આ સૂરા એ 2 સૂરા પડતા હતા. એટલે આપણને ખબર પડે છે કે એનું મહત્વ કેટલું ઉપર છે.
જો આ સમજાઈ ગયું હોય તો હવે આપણે જરાક આગળ વધીએ. આ જે સૂરો જે છે એને એ એડ્રેસ કરે છે, એડ્રેસ જાણો છો ને, એટલે કે ભાષણ આપે છે અથવા રજૂઆત કરે છે એ લોકો ઉપર કે જે લોકો કાફિરૂન હતા, કાફિરો હતા, મુશ્રિકો હતા, ડિસબિલીવર્સ હતા. અને એનું જે બેકગ્રાઉન્ડ છે આપણને મુફસ્સિરો આવી રીતે આપે છે કે કુરૈશના જે સરદારો હતા, જે મુશ્રિકો હતા, તે એક પ્રપોઝલ લઈને રસૂલ ખુદા પાસે જાય છે અને કહે છે કે જો આ અમારું પ્રપોઝલ છે મોહમ્મદ, આ અમારું પ્રપોઝલ છે કે તું, એટલે કે અમે એની ઇબાદત કરશું કે જેની તું ઇબાદત કરે છે, તું એની ઇબાદત કર જેની ઇબાદત અમે કરીએ છીએ. આ કરવાથી આપણે સાથે થઈ જશું, આપણામાં યુનિટી આવશે. અને પછી આગળ વધે છે, કહે છે કે જે તેની તેની ઇબાદત તું કરે છે, જેની ઇબાદત તું કરે છે, મતલબ એમ કહેવાનું જેની ઇબાદત તું કરે છે, જો એ સારી ઇબાદત હોય તો એની જે બેનિફિટ છે એ આપણે બધાને મળશે. જેની તું ઇબાદત કરે છે એ જો સારી ઇબાદત હશે તો આપણે બધા બેનિફિટ મળશે, કારણ કે અમે કરીએ છીએ તું કરીએ છીએ. અને સાથે સાથે પ્રપોઝલ આવે કે જેની ઇબાદત અમે કરીએ છીએ અને એ ઇબાદત જો સારી હોય તો પણ આપણને એની બેનિફિટ મળશે. ઇન અવર ટર્મ્સ એટ ધ મોમેન્ટ આપણે કહીએ વિન વિન સિચ્યુએશન, બરાબર કે નહીં? કેટલી સરખી રીતે ફ્લાવરી લેંગ્વેજમાં પ્રપોઝલ આપણને આવી રીતે મૂકે તો આપણે મગજ તો આપણું ઠંડુ થઈ જાય પહેલાં કે આ તો બહુ સારી વસ્તુ છે, એમાં મને બેનિફિટ મળે છે અને તને બેનિફિટ મળે. કોણ મૂર્ખો છે કે જે આને ભગાવી દે? બરાબર કે નહીં? બરાબર નથી. આ પ્રપોઝલ લઈને એ લોકો આવ્યા. એ લોકો કહે કે આ પ્રપોઝલથી આપણી યુનિટી રહેશે. જો આ કેવી જલેબીવાળી પ્રપોઝલ છે કે એ જલેબીને આપણે જ્યારે ચાખીએ, ખાઈએ તો એનું જે આપણી મીઠાશ છે એ કેટલા વખત સુધરે? 2 દિવસ મે બી. તમે યાદ એ કરશો અઠવાડિયા સુધી કે આ જલેબી બહુ ફાઇન હતી, પછી તો એને ભૂલી જશો અને તમારી યુનિટી પણ ગઈ. મતલબ કહેવાનો એ છે કે આપણે જ્યારે યુનિટી ઇનજસ્ટિસ ઉપર બનાવીએ, આપણી કોમની વાત કરું છું કે આપણી કોમમાં ઘણી વખતે ઇનજસ્ટિસ થઈ જાય. આ જાણવા જેવું છે. આપણી કોમમાં જ્યારે ઇનજસ્ટિસ આવે, કોઈના પર, નાનો હોય કે મોટો હોય, કોમનો માણસ હોય, એના ઉપર આપણે કોઈ પણ જાતની ઇનજસ્ટિસ કરે અને એ મામલો વધી જાય અને પછી આપણે એક ઢોલકા મારીએ કે આપણે બધા હવે સાથે થઈ જાય, પણ જે ઇનજસ્ટિસ જે છે ને એ ત્યાં જ રહેતું હોય ને તો કોઈ દિવસ આપણી યુનિટી ટકશે નહીં. જો આપણે યુનિટી ટકાવવું હોય તો જેના ઉપર આપણે નાની સરખી પણ ઇનજસ્ટિસ કર્યા હોય અને જ્યારે એ માણસ રાડ પાડે કે મારા ઉપર અન્યાય થયો છે તો આપણી કોમની ફરજ છે કે એની ઇનજસ્ટિસ આપણે બહાર કાઢીએ. હવે જ્યારે આ પ્રપોઝલ અલ્લાહ સુબહાન વ તઆલા આ પ્રપોઝલ રસૂલ ખુદા પાસે આવ્યો આ જ્યારે પ્રપોઝલ આવ્યો રસૂલ ખુદા પાસે તો રસૂલ ખુદા શું કહે છે? ગોડ ફોરબીડ, અલ્લાહ તું મને અટકાવ, રબ તું મને અટકાવ, અલ્લાહ મને અટકાવે કે હું અલ્લાહ સુબહાન વ તઆલાને બીજાની સાથે જોડવું નહીં. અને પછી આ સૂરો નાઝિલ થયો. આ સૂરો નાઝિલ થયો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. જો હું અરબીકમાં હમણાં બોલું છું કારણ કે આપણે એનો તર્જુમો કરશો આસ્તે. કુલ યા અય્યુહલ કાફિરૂન લા અઅબુદુ મા તઅબુદૂન વલા અંતુમ આબિદૂના મા અઅબુદ વલા અના આબિદુમ મા અબદતુમ વલા અંતુમ આબિદૂના મા અઅબુદ લકુમ દીનુકુમ વલિય દીન. કેટલી વાર રિપીટ થાય છે આ આયતો, આપણે જોશું. અને ગુજરાતીનો તર્જુમો હું જ્યારે કરીશ ને ત્યારે આ શબ્દો આ ક્યારે સંભળાવ્યા? રસૂલ ખુદાને જ્યારે પ્રપોઝલ આવ્યું પછી એ લોકોએ શું કરે? પછી લોકો કાબા છે ને, કાબાની બાજુમાં લોકો બેઠક રાખે, બેઠક દરબાર જેવું રાખે, એમાં બધા સરદારો બેઠા હોય. અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે આ નાઝિલ કર્યા આ સૂરો ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
કાબામાં ગયા, કાબા પાસે ગયા અને સરદારોને આ સૂરો રિવીલ કર્યો. જો ફરક છે બિટવીન ઈમાનદારો અને કાફિરોની વચમાં ને મુશરિકોની વચમાં. તો આ સમજાઈ ગયું. હવે આપણે આગળ વધીએ. આ જે સૂરો જે છે, it was addressing a particular group of disbelievers. It's important to realize this. Particular group of disbelievers. કે જેઓ જિદ્દી હતા. જિદ્દી સમજો છો? હઠીલા હતા, ઇગ્નોરન્ટ હતા, એરોગન્ટ. આવા લોકોને આ સૂરા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સંભળાવવા માટે, રજૂ કરવા માટે આ નાઝિલ કરી હતી. એમાં બે વસ્તુ હતી કે ઇતિહાસમાં આપણે મળે છે, ઇતિહાસમાં કે આવા લોકો એટલા હઠીલા હતા કે બીજી આ ઇતિહાસમાં, અત્યારની ઇતિહાસમાં પણ આપણને આવા લોકો મળતા. This is the scholarly work which is being concluded. આ એક ને બીજું કે there is utter hopelessness. આપણે કહીએ ને તદ્દન નિરાશા, આશા વગરની. આ લોકો ઉપર આશા વગર જ આ લોકો આપણે કહીએ ને કે તદ્દન આપણે નિરાશા છીએ કે આ લોકો કોઈ દિવસ ઈમાન લઈ આવશે નહીં. હમણાં તમે સૂરે યાસીન પડ્યા, એમાં 11મી જે આયત હતી, વસવાઉન અલૈહિમ અંઝરતહુમ અમ લમ તુનઝિરહુમ લા યુમિનૂન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો આપણને કેવી રીતે સમજાવે છે, કહે છે કે તમે આ લોકોને અઝાબથી ડરાવો કે ન ડરાવો, આ લોકો ડરવાના જ નથી, આ લોકો ઈમાન લઈ આવવાના જ નથી. આ 11મી આયત છે, પણ એનું એક્સપ્લેનેશન આપણને 7મી ને 8મી આયતમાં કરી છે સૂરે યાસીનમાં. કે છે આ લોકો પોતાના ગરદન ઉપર સાંકળ બાંધ્યા છે આવી રીતે અહીંયા સુધી. જ્યારે સાંકળ આપણે અહીંયા સુધી બાંધીએ ત્યારે શું થાય? યુ કાન્ટ સી ધીસ વે, યુ કાન્ટ સી ધેટ વે, યુ કાન્ટ ઇવન સી ધેટ વે. અલ્લાહની જેટલી નિશાનીઓ છે, જેટલી પૈદાઈશ છે, એ માણસ એ પૈદાઈશને ઓળખતો જ નથી, કારણ કે જોતો પણ નથી. અને જોયો હશે અને સમજ્યો હશે તો એના ઉપર એક્ટ પણ નથી કરતો, કારણ કે એરોગન્ટ છે, એ પોતાના ગળા ઉપર સાંકળ બાંધે છે. એટલું જ નહીં, 8મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે કે એની સામે પડદો છે, એની પછવાડે પડદો છે અને એના ઉપર પણ પડદો છે. મિનિંગ કે એની સામે નથી જોતો કે એને ક્યાં જવું છે, ક્યાંથી આવ્યો છે, પોતાની હિસ્ટ્રી, મેનકાઇન્ડની હિસ્ટ્રી સમજવા માંગતો નથી. અને જે મેં નાઝિલ કર્યું છે, વહીઓ નાઝિલ કરી છે, હિદાયતો નાઝિલ કરી છે, એને પણ ઓળખવા કબૂલ નથી. મીન્સ કે નોઈંગલી, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, નોઈંગલી એ પોતે પોતાના ગળા ઉપર સાંકળ બાંધે છે, નોઈંગલી એ પોતે પોતાનો પડદો આગળ રાખે છે, નોઈંગલી પોતાનો પડદો પછવાડે રાખે છે અને નોઈંગલી પડદો એના ઉપર રાખે છે. નોઈંગલી આ કરવાથી આ માણસ એવો છે કે જેઓ હરગીઝ ઈમાન લઈ આવશે નહીં. એ લોકો માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સૂરે અલ કાફિરૂન નાઝિલ કર્યું છે. આ એક ભાગ. બીજો જે ભાગ છે એ આ છે કે આ જે બધા ડિસબિલીવર્સ જે છે ને, આવો ભલે માનતા નથી, પણ એ લોકો એટલું, મુશ્રિકો અને ડિસબિલીવર્સ એટલું માનતા હતા કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પેદા કર્યું છે. આ બધું એ લોકો માનતા હતા કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. એ અલ્લાહને એ લોકોને ઇગ્નોર નહોતા કરતા, લોકો કહેતા હતા કે હા અલ્લાહ છે, પણ શિર્ક કરતા હતા. કેવી રીતે? કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને જે રૂબુબિયાત છે, રૂબુબિયાત સમજો છો શું નહીં? રૂબુબિયાત છે કે અલ્લાહનો જે કંટ્રોલ, આખી દુનિયા ઉપર એનો કંટ્રોલ છે. સસ્ટેનન્સ એ આપે છે, રોજી એ આપે છે, રોજી આપવાવાળો એ છે, રિસ્પેક્ટ આપવાવાળો એ છે, સ્ટેટસ આપવાવાળો એ છે, એને કહેવાય રૂબુબિયાત. આ જે રૂબુબિયાત છે, આ મુશ્રિકો ને આ કાફિરો એ રૂબુબિયાત અલ્લાહની તૌહીદમાંથી કાઢી અને બીજાઓને સોંપે છે. એમ કહે છે કે આ મૂર્તિઓ જે છે ને, કે બીજા માણસો છે ને, એ લોકો પાસે આ રૂબુબિયાત આવી ગઈ છે. અને આ રૂબુબિયાત એવી છે કે એ લોકોને અમે જ્યારે એ લોકોને પૂજા કરીએ છીએ, એ લોકોની પાસે અમે દુઆઓ માગીએ છીએ, એ લોકોની પાસે અમે સપ્લિકેશન માગીએ છીએ, તો એ લોકો અમને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બાજુમાં લઈ જાય છે. આ એ લોકોનું રેશનલ હતું. શિર્ક કરીને પછી કહે છે કે આ લોકો અમને એની પાસે લઈ જાય છે. ત્યારે અલ્લાહ કહે છે કે શિર્ક ન કરો, મોટામાં મોટો ગુનાહ છે.
સૂરે ઝુમરમાં અલ્લાહ સુબહાન અલ્લાહ ત્રીજી આયતમાં આ જ આપણો નકશો ખેંચે છે, આપણું ફોકસ ખેંચે છે કે આ તે લોકો છે કે જે અલ્લાહ સિવાય બીજાઓને પોતાના પ્રોટેક્ટર બનાવ્યા છે અને એની પૂજાઓ કરીને એમ આ બધાને કહે છે કે અમે આની પૂજા કરીએ છીએ કારણ કે અમને આલુકા એટલે કે મૂર્તિઓને અમને અલ્લાહ સુબહાન વ તઆલાની પાસે લઈ જશે. So this is another thing that we have to understand. તો આનો મતલબ થતો નથી કે બધાય મુશ્રિકોને બધાય ડિસબિલીવર્સ આવા છે, નહીં. ઘણા ડિસબિલીવર્સ પછી જ્યારે ઈમાન લઈ આવે છે ત્યારે લાયક બની જાય છે. જેમ કે ફતે મક્કા થયું ત્યારે ઘણા મુશ્રિકો હતા અને ઘણા કાફીરો હતા કે જે ઇસ્લામે દીન કબૂલ કરી અને પછી લાયક મુસલમાન બન્યા છે. એટલે કે એવું નથી કે ડિસબિલીવર્સ બધા આવા હટીલાઓ હોય છે અને જિદ્દીઓ હોય છે. અને તમે જોશો તો હઝરત પૈગંબર મૂસા, નબી મૂસાના ટાઈમે જ્યારે ફિરૌન પાસે ગયા, જાદુગરોએ જ્યારે એનું જાદુ કરીને મોજીઝાએ બતાડ્યા, મૂસાએ પોતાનો મોજીઝો બતાવ્યા, ત્યારે જાદુગરો આ મોજીઝોને જઈને અલ્લાહ સુબહાન વ તઆલાને પર ઈમાન લઈ આવ્યા. બરાબર કે નહીં? તે લોકો બધાય ડિસબિલીવર્સ હતા પણ એ લોકો ઈમાન લઈ આવ્યા. એટલે બધાય ડિસબિલીવર્સ નથી આવ્યા. હવે આપણે જરાક આગળ જઈએ, મામલો આગળ લઈ જઈએ. આ જે સૂરો જે છે એ સૂરામાં અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે એડ્રેસ કરે છે ને આ કાફીરોને, ત્યારે આ બહુ સમજવાની વાત છે કે આ 4 આયતો એમાં એવી છે, અને હું 4 આયતો ઉપર રિફ્લેક્ટ કરીશ કે કેવી આયતો છે. એ 4 આયતો એવી છે કે જેમાં હકીકત અલ્લાહ સુબહાન વ તઆલા એક ઇસેન્શિયલ ટ્રુથ આપે છે. તમે જોશો ને તો આ 4 આયત યા અય્યુહલ કાફિરૂન પછી જે બીજી, ત્રીજી, ચોથી ને 5મી આયત જે છે, 4 આયતો એમાં એક ઇસેન્શિયલ ટ્રુથ પેદા કરે છે બાય રિપીટેશન. જે તમે માનો છો એને હું નથી માનતો, જે તમે ઇબાદત કરો છો એની હું ઇબાદત નથી કરતો, તમે એ ઇબાદત કરનાર છો હું નથી કરનાર. You see, it's repetition, but there is an essential truth coming out of this 4 ayat. The essential truth શું છે? What is that hakikat within it? આ હકીકત આ છે કે there is never going to be a commonality of worship between kufr અને ઈમાન. ઈમાન અને કાફીરો કોઈ દિવસ કોમન વર્શિપ નહીં કરી શકે. શા માટે નહીં કરી શકે? કારણ કે ઈમાનદારોની જે વર્શિપ છે એ ડિવાઇન યુનિટી ઉપર વર્શિપ છે, તૌહીદ ઉપર છે, સજદો અલ્લાહનો જ કરે છે, પનાહ અલ્લાહની જ માગે છે. ત્યારે આઇડલ વર્શિપ શું કરે છે કે એની મખલુકની એ વર્શિપ કરે છે. હંમેશા ધ્યાનમાં એ રાખવાનું છે, ખાલિકની આપણે ઇબાદત કરી શકીએ, મખલુકની ઇબાદત આપણે નથી કરી શકતા. ખાલિક એટલે અલ્લાહ સુબહાન વ તઆલા, એની ઇબાદત આપણે કરીએ છીએ. And it's very important to understand here કે આ ફરક ઇબાદતમાં બતાડે છે, બરાબર કે નહીં? પણ હિસ્ટ્રીમાં આપણે જોશું તો મુસલમાનો કાફીરો સાથે સુલહ કર્યા છે? સવાલ કરું છું, ટેસ્ટ નથી કરતો, તમે જવાબ આપો કે ના આપો હું તમને આપું, પણ આ તમારી થિંકિંગ માટે. મુસલમાનોના ઇતિહાસમાં છે કે કાફીરો સાથે સુલહ કર્યા છે? આપણે કર્યા છે. સુલહ હુદૈબિયા. મતલબ કહેવાનો આ છે, અને આયત પણ કુરાનની છે કે એ ટ્રીટી જો આપણા અકાઈદને આપણા પ્રિન્સિપલ્સને ટચ ન કરતી હોય ને અડતી ન હોય તો કોમન બેનિફિટ માટે અને કોમન હ્યુમેનિટી માટે અને કોમન પ્રોગ્રેસ માટે આપણે ટ્રીટી બનાવી શકીએ છીએ. એનો મતલબ એ છે. અને અલ્લાહ સુબહાન વ તઆલા આપણને જ કહે છે સૂરે અનફાલમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જ્યારે તેઓ સુલેહ તરફ વળે તો તમે પણ સુલેહ તરફ વળો. બરાબર કે નહીં? સુલેહ તરફ વળો. પછી કહે છે અલ્લાહ સુબહાન વ તઆલા સાંભળનાર છે અને જાણનાર છે, એના ઉપર તમે વિશ્વાસ રાખો. પણ મેક શ્યોર કે તમારું જે પ્રિન્સિપલ છે, તમારું જે ફંડામેન્ટલ્સ છે એ કોઈ દિવસ તમને કોમ્પ્રોમાઇઝ ન કરવું જોઈએ. ધેટ્સ ધ મીનિંગ ઓફ ઇટ. ઓકે,
હવે આપણે જરાક આગળ વધીએ અને આપણે હવે આ બે આયત, જે પહેલી બે આયતો છે ને એના ઉપર મને ખાલી તમારે ટચ જ કરવું છે, કારણ કે આ આયત પછી આગળ વધશું આપણે નેક્સ્ટ ટાઈમ. પણ મને ખાલી તમને એક ઇન્ટ્રોડક્શન આપું છું ખાલી બે આયતનું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. કુલ યા અય્યુહલ કાફિરૂન. કુલ, હું આવીશ એના ઉપર નેક્સ્ટ ટાઈમ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે રસૂલ ખુદાને કહે, અમારે કહે છે કહે, અમારે રસૂલ ખુદાને કહે, એ તો કહી શકતા હતા યા અય્યુહલ કાફિરૂન, એ નાસ્તિકો, એ નાસ્તિકો કહી શકે હતા ને. તો કહે છે રસૂલ ખુદાને કહે છે કહે, અને હી ઓલ્સો સેઝ ઇટ કુલ, મીન્સ મને કહેવામાં આવ્યું છે કહે યા અય્યુહલ કાફિરૂન, એ નાસ્તિકો. હવે અહીંયા એડ્રેસ કરે છે વેરી સ્પેસિફિક ગ્રુપને, જેમ કે યા અય્યુહલ આપણે મોમીનને જ્યારે એડ્રેસ કરે છે એવી રીતે અહીંયા કાફિરોને સ્પેસિફિકલી એડ્રેસ કરે છે, એ નાસ્તિકો. પછી આગળ વધે છે. તો અહીંયા આપણે નોંધ લઈ લઈએ કે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે એ નાસ્તિકો, મીન્સ કે is not addressing only the Sardar and the leaders of the Quraysh who are mushrik. No. He is addressing the disbelievers of that time, disbelievers of this time, and disbelievers of the time to come. This is the meaning of it. That is very specific. કે જો those disbelievers જે આ જિદ્દી છે, હટીલાઓ છે, એરોગન્ટ છે, એ લોકોને એડ્રેસ કરે છે. શું કહે છે? લા અબુદુ મા તઅબુદૂન. જો આ શબ્દ પહેલા શું આવે છે? લા. લા ઇઝ અ નેગેશન, ઇનકાર. ઇમિડિયેટલી અલ્લાહ સુબ્હાનહુ રસૂલ ખુદા કહે છે લા તઅબુદુ, આઈ ડુ નોટ વર્શિપ. લા તઅબુદુ. પછી શું કહે છે? મા તઅબુદૂન. મા એટલે વોટ? મા તઅબુદૂન મીન્સ આઈ ડુ નોટ વર્શિપ વોટ યુ વર્શિપ. જેની તમે ઇબાદત કરો છો એની ઇબાદત હું નથી કરતો. આ જે આયત જે છે ને, ઇમિડિયેટલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ મેકિંગ ઇટ વેરી ક્લિયર that there is a difference between iman and kufr. It's very important to understand કે અહીંયા જે આપણને કહે છે કે ઈમાન, ઈમાનને આપણે સમજવું છે. બે ત્રણ લેક્ચર એવા થઈ જશે, મને એમાં જવું નથી, પણ ઈમાન ઇઝ સો સબસ્ટેન્શિયલ. આપણે મુસલમાનો બન્યા છે મુસલમાનો કારણ કે આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઉપર ઈમાન છે ઇન ધ ફુલેસ્ટ સેન્સ ઓફ ધ વર્ડ. એને કહે છે તૌહીદ ફિલ ઇબાદા. આપણે જ્યારે ઇબાદત કરે છે તો કોઈ બીજાની ઇબાદત નથી કરતી, પણ એની જ ઇબાદત કરે છે. એઝ વી અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝ તૌહીદ એન્ડ ડિવાઇન યુનિટી. આપણે કોઈ પણ બીજો ભાગ એની સાથે એસોસિએટ કરતા જ નથી. તૌહીદ ફિલ ઇબાદા મીન્સ there is a worship in divine unity that makes us different from any other ibadah, any other makhluk that does the ibadah of Allah subhanahu wa ta'ala. This is the ibadah that Allah subhanahu wa ta'ala પસંદ કરે છે. આપણા પૈગંબરો કહી ગયા છે, ઇમામો કહી ગયા છે કે આપણે જ્યારે વર્શિપ કરીએ, this is the mindset that we should have, one of understanding His Tawheed, divine unity in all its sense, in the sense of essence, in the sense of attributes, in terms of action. કોઈ પણ ભાગીદાર નથી. જો આ સમજાઈ ગયું હોય ને, હવે આ સૂરામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો આપણને કેવી રીતે આપણું જ્ઞાન ખેંચે છે, સો ઇમ્પોર્ટન્ટ કે આપણે એ સમજીએ. જો શરૂ કરે છે કહો એ નાસ્તિકો, પછી કહે છે જેની તમે ઇબાદત કરો છો એની ઇબાદત હું નથી કરતો. પછી જો આગળ કેવી રીતના જાય છે, જેની તમે ઇબાદત કરો છો તેની ઇબાદત હું નથી કરતો, અને ન તમે તેની ઇબાદત કરનારા છો કે જેની ઇબાદત હું કરું છું, અને ન હું તેની ઇબાદત કરનારો છું કે જેની તમો ઇબાદત કરી છે, અને ન તમે તેની ઇબાદત કરનારા છો કે જેની ઇબાદત હું કરું છું. See how many times he is making sure that essential truth between Iman and Kufr is distinguished once and for all.
કે તમારી ઇબાદત ને અમારી ઇબાદતમાં ફરક છે અને કોઈ દિવસ સાથે નહીં થઈ શકે. અને જો પછી છેલ્લે શું કહે છે? તમારો ધર્મ તમારા તરફ, મારો ધર્મ, એબ્સોલ્યુટ ડિસ્કનેક્શન. હવે આ સમજ પડી ગઈ તો નેક્સ્ટ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ ગો મોર ડિટેલ ઇન ટુ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ayah, so that second and third ayah, so we can understand it in a more deeper way. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.